કૃષ્ણ કૃપાય લભેલો આવે. ગોકુળિયું તે ગામ રે, ગોકુળિયું તે ગામ રે, અતિ રળિયા મનું રે. તહા છે મારા વાલાજીનો વાસ. બ્રિજની નાર્યો રે, બ્રિજની નાર્યો રે, સહુ ટોલે મળી રે. રંગ ભરી રમવાયા રાસ. બ્રિજની નાર્યો રે, બ્રિજની નાર્યો રે, આકુલ વ્યાકુલી રે. પૂછે કાંઈ દીઠા નંદ કુમાર, થઈ થઈ નરત રે, થઈ થઈ નરત રે, કરતો આવ્યો રે. વાલે મારે કાંઠે આરોપ્યો હાર. સુંદર જમનાજી રે, સુંદર જમનાજી, ને રે કાઠડે રે. ઉગિયો શરદ પૂનમનો ચાંદ, રાસ મંડલ રે, રાસ મંડલ રે, પ્રભુએ તહાર રચ્યો રે. ગોપી મન પામ્યા રે પરમાનંદ, એક એક ગોપી રે, એક એક ગોપી રે, વચમાં બાલ મોરે. અમચી કૂદે ને વળી ગાય, વાકે ને અંબોળે રે, વાકે ને અંબોળે રે, મન વિંધાઈ રહ્યા રે. વાકા વાકા વિવિધ વાજી તરવાય, વાકા વાકા વેણ રે, વાકા વાકા વેણ રે, બોલે રસાલુવા રે. વાકા વાકા ગાય રે મધુરા ગાન, નરસૈયાચા સ્વામી રે, નરસૈયાચા સ્વામી રે, જાઉં બલિહારડે રે. વાલે મારે આપ્યા સુખના નિધાન, વાલે મારે આપ્યા રે સુખના નિધાન. જુવાની ને દાડે રે, જુવાની ને દાડે રે, હરી સમર્યા નહીં રે. મોહ્યું મોહ્યું પરધારા સુમન, કાંઈ કતે મોહ્યો રે, કાંઈ કતે મોહ્યો રે, કામિની ના કલ્પ મારે. વળી કાંઈ જોડવા ચાલ્યો ધન, 5 ને 25 રે, 5 ને 25 રે, ગયા પર પાંચ મારે. આવ્યા પેલા 60 વાલા દંડ, 70 ને સુધી રે, 70 ને સુધી રે, કાંઈ સમજ્યો નહીં રે. નવરે ઓળખિયા અસરણ શરણ, નૈને નવ સૂજે રે, નૈને નવ સૂજે રે, ગલે બહુ નાસિકારે. તૂટીને શીતલ થયું છે તન, માયા તો ના મૂકે રે, માયા તો ના મૂકે રે, તૂટે નહીં તૃષ્ણા રે. ઓળખ્યા નહીં અસરણ શરણ, ચરણ ન ચાલે રે, ચરણ ન ચાલે રે, કર ગહી જેષ્ટિકારે. વલતી કઈ સેવવા ચાલ્યો વન, મુખડામાં દંત રે, મુખડામાં દંત રે, એક દિશે નહીં રે. તો એ પાપી ઉદર માગે અન, ભાગ્ય જેનું ભલું રે, ભાગ્ય જેનું ભલું રે, આ અવસરને ઓળખ્યો રે. તે તો પ્રાણી કહેવાય હરિના જન, નરસૈયાના સ્વામી રે, નરસૈયાના સ્વામી રે, સુખમાં સાંભળે રે. જો હોય પૂર્વ જન્મનું પુણ્ય, જો હોય પૂર્વ જન્મનું પુણ્ય, જીરે રાત રહે જાહરે, પાછલી ખટગડી સાધુ પુરુષને સુઈ ન રહેવું.
નિંદ્રાને પર હરી સમરવા શ્રી હરી કૃષ્ણ તું એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગવું પાસવા, ભોગિયા હોય તેને ભોગત જવા. વેદિયા હોય તેને વેદ સંભારવા, વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા. પ્રતિવતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીસ ધરવા. જીરે આપણે આપના ધર્મ સંભાળવા, મન કર્મ વચન તે મેલ ઢાલી. ભલે નર સંયોતમો પતિત પાવન સદા, ચરણે રાખો મુને વારી વારી. જીરે રાત રહે જાહરે પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈને રહેવું. દેખો બાબા રામ કલંદર કેસી બાજી લાયા રે, આદ અંત મદ સદા નિરંતર અલખ નિરંજન રાયા રે. લંકા જૈસી પાર બધાઈ, સમુદ્ર જૈસી ખાઈ રે. રાવણ માર્યો વિભીષણ થાપ્યો, ફિર ગઈ રામ દુહાઈ રે. મથુરા સે હરિ ગોકુલ આए, प्याले दूध पिलाया रे. नंद बाबा की देन चराई, जसोमती सूत कहाया रे. केस पकड़ कर कंस पछाड़े, और पूतना धाव्या रे. बाकी सरभर कौन करत है, जाका हलधर भाई रे. फिकर फिकर कर सब जग जागे, फिकर कछु नहीं पाई रे. बनत नाम देव सुन हो त्रिलोचन, राम कलंदर आया रे. देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे. प्रात समय मधुवन के भीतर, मोहन बेनु बजायो रे. मोर मुगट कर मुरली सोहे, मधुर मधुर धुनि लायो रे. तनम तनम तननम तननम तम, सोवत मदन जगायो रे. बांसुरी की टेर सुनी ब्रिज वनिता, करी सिंगार उठी धाई रे. जनन जनन जननम जननम जमने पुर शब्द सुनायो रे. हिमरित वृषभ झाड़वड़ लागे, रसना बचन आवेरी. सनन सनन सननम सननम संपवन मधुरी आवेरी. सरम सरम शरणम शरणम सम, आरत बचन सुनावेरी. सूरदास व्याकुल ब्रज वनिता, ढूंढत श्यामन पावेरी. प्रात समय मधुवन के भीतर, मोहन बेन बजायो रे. भजो भगवंत भूल मत जाओ, मनसा जन्म कोई हीरे लाओ. गुरु सेवा करी भक्ति कमाई, ताथे मनसा देहि रे पाई. तादेही कुवंचे देवा, सो देही करी ले तू हरजी की सेवा. सेवक सोई जो लागे सेवा, ताकू मिले निरंजन देवा. सदगुरु मिले तो खोल कपाटा, बहुर नया वे यो निरेवाटा. अब न भजे भजे सकब भाई, आवे गोअंत भजा नहीं जाय. जो हरि भजे सो तत्व सारा, फिर पिछताए गो नर बारंबार. जब लगी जरा रोग नहीं आया, जब लगी काल डसे नहीं काया. जब लगी हीन पड़ी नहीं वानी, तब लग भजिले तू सारंग पान. आ तेरो अवसर आ तेरी बारी, घटई भीतर सोच विचारी. कहे त कबीर जित भवहारी, बहुविधि कहो रे पुकारी पुकारी.
ભજ ભગવંત ભૂલ મત જાઓ, મનસા જન્મ કોઈ હિરે લાવો. ગોવિંદ ગુના ગોપાલ ગુના, ગાઈલે રે ગોવિંદ ગુના. એસો સમય બહુરી નહીં પહેહો, फिर पचते हो मेरे मना, गाइले रे गोविंद गुना. जिन तुम को तन मन धन दीन हो, नयन नासिका मुख रसना. जाको रचित मास दस लागे, ताही न समर्यो एक छिना, गाइले रे गोविंद गुना. बालपन हसी खेल गमायो, तरुण भयो तब रूप घना. बिरद भयो तब आलस उपजे, उठ गई हाथ कछु न बना, गाइले रे गोविंद गुना. अधम तरे अधिकार भजन ते, जे जे आए हरि शरणा. ના માનો તો સાખી બતાવું, અજામેલ ગુનિકા સદના, ગાઈલે રે ગોવિંદ ગુના. દાના જો બનાયંજુરી કો જલ જસ, ઘટહી જાત ચીના પલહી પલા. અસજીય જાની ભજો રઘુનંદન, નામ દેવાય હરિ શરણા, ગાઈલે રે ગોવિંદ ગુના. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરનાર બિંદયા પદા હરી. ગણન ગણન ઘંટ બાજે બેન બૌસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડી, મારકંડ શેત ગંગાનંદ ભરી. એક નામ તીન લોક ચૌદ ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સુરરી. ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી, હીરા માણિક મોતી પના જ્યોત કી જડી. રતન સિંહાસના બિરાજે બે તકી ચડી, 56 ભોગની તલાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ ચરી, ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકાદ યહી રંગ બીજ. હૃદય તાલ બિમલ બોધ પંચ બાતી જારી, તન મન નિજ પર હરો તો આય વેદવારી. અખંડ જ્યોત બિમલ બોધ બહે દીન રાતી, આરતી રઘુનાથજી કી જય પર ભાતી. કહેત કબીર સમજ ધીર ऐसे लोलाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिकाद यही रंग बीजे. कृष्ण जी कहता उठो रे प्राणी, કૃષ્ણજીના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ. કૃષ્ણજી માતા રે અમારે કૃષ્ણજી તાત, સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ જામીલ તાર્યો મહાઉતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદ્ધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાની,
મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણ. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિએ. અત્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ. અધમો ધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી. ભોજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારો. જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી કરવાનો આ સુંદર છે બહુઆરો. અનન્ય ભક્તિ નમ નિષ્ઠાને સતસંગતને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન શરીર સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજે પાપીને શરણે લીધા એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શ્રી કૃષ્ણ શ્રીજી હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શ્રી જીવન શ્યામને દ્વારકાદાસ રાઘવ વસંતને નરસિંહદાસ. ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ. જગદીશ ચંદ્ર તે સુદય દુનાથ. જગદીશ ચંદ્ર તેના પ્રેમ જીવનદાસ ના અપૂર્વદાસ. એ છે જીવનજીનો પરિવાર. ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય. અહનિશ સ્મરણ જે જન કરે પ્રેમ ભક્તિથી તે જન ટળે. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો અનેક વિચાર અચલ ભક્તિ જે તાહેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પારા. હરિજન આયે મેરે પ્રાણ આધારા.
સંતો દર્શન ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો, શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન ત્યાં બલ બલ જાય, આનંદ આરતી હરખય પારા, હરિજન આય મેરે પ્રાણ આધારા, 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન, વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન, જીવનજી છોડાવો ચારે ખાન. બોલો સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર. કહે તો કબીર સુનો ભાઈ સંતોમાંથી વાંચન લઉં છું. અઘાત કાંગમાં આની સાખી છે. ऐसा अविगत रूप है चिन्ह है बिरला कोई, कहे सुने देखा नहीं ताते अचरज मोय. અર્થ સમજાવ્યો. જેનો ભેદ જાણી શકાતો નથી તેવા હરિનું સ્વરૂપ ન જાણી શકાય તેવું નિત્ય છે, તેને કોઈક બિરલા સમજી શકે. એવા હરિ જેમને પરોક્ષ રીતે બોલતા અને સાંભળતા જાણવા છતાંય પ્રત્યક્ષ પ્રગટ દેખી શકતા નથી. તેથી મને નવાઈ લાગે છે, ભગવાન જગતની ભિન્ન અને અભિન્ન રીતે દ્વૈત અને અદ્વૈત રૂપે ભાસે છે, પણ તેમના વિશે આખરી નિર્ણય કોઈ કરી શકે તેમ નથી. તેને તો સદગુરુ જેવા કોઈ વિરલા સંત જાણી શકે છે. સાખી 2. દેખ હે તો કિસે કહું, કહા કોન પતિ આય, હરિ જૈસા કા તય તું હરખે હરખે ગુણ ગાય. અસમજાવ્યો. કબીર જેવા વિરલા સંત કહે છે કે અવિગત હરિને મેં તો દીઠા છે, પણ તે વાણી દ્વારા ન કહેવાય તેવા અનિવર્ણ્ય છે. છતાં તે વાણીથી વર્ણવું તો પણ મારું કહેલું કોણ માનશે? તેથી એટલું જ કહું કે હરિ તો જેવા છે તેવા ને તેવા જ છે, પરંતુ તમે બધા ખૂબ ઉમંગથી હર્ષો ઉલ્લાસથી જેનું ભજન કરો, તત્વજ્ઞાન વાદ વિવાદ કરનારાઓ પોતાનો જ મત સાચો એમ માનવાથી કબીર જેવા સંતનું ન માને. પણ ભગવાન કઈ તેવો કહે તેવા બની જવાનું નથી. તે તો જેવો છે તેવો ને તેવો જ રહેશે. માટે માથાકૂટ કર્યા વગર સદગુરુ ઉપર વિશ્વાસ રાખી ભજન કીર્તન સ્મરણ કરો. પરબ્રહ્મ કે તેજ કા કૈસા હે ઉન્માન, કાહે બેકી શોભા નહીં દેખે હે પરમાન. અર્થ સમજાયો. કબીરજી પરબ્રહ્મ અને તેજ પુંજના પ્રકાશ જેવા કહે છે. હજારો સૂર્યો કરતાં પણ અતિગણા વધારે પ્રકાશવાળા છે. તેથી તેમના તેજનું કેવું છે તેનું અનુમાન કરાવવાવાળા કોઈ પણ ઉપમા આપવી કે પરબ્રહ્મના તેજને સરખાવવા માટે યોગ્ય નથી. તેવી ઉપમા આપવી તે આપના માટે શોભે તેમ નથી. માટે તે પરબ્રહ્મને તો જાતે જ જોઈએ તો જ તેનો ખ્યાલ આવે. સાખી 4. ભારી કહું તો બહુ ડરું, હલકા કહું તો જૂઠ, મેં ક્યાં જાણું રામ કો નૈના કબહુ ન દીઠ. અસમજાયો. જે ભગવાનમાં બધું વિશ્વ છે અને જે બધામાં સમાયેલો છે તેને ભારવાળો પંચતત્વ પૃથ્વી જળ છે એવો ગણાવું તો મારું કહેલું સાચું ન હોય શકે તેવો ડર લાગે છે. અને તે જ વાયુ આકાશ જેવો હલકો કહું તો તે જુઠ્ઠું છે. માટે જુઠ્ઠું કહેવાય આવો તુચ્છ ભગવાન ન કોઈ હોઈ શકે. માટે એ આંખથી જેને કદી જોયો નથી, જોઈ શકાતો નથી, તે રામ કેવો છે તેને હું શું જાણું? સર્વ ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, અધ્યરુજી મહારાજને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, જ્ઞાનીજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હિત કૃપાને રામ કબીર. સર્વે સંતો ભક્તોને ફરીથી પ્રભાતના રામ કબીર. સંતો આપણે ગ્રામીણ સંસ્કૃતિમાંથી આવીએ છીએ, ગામડાઓમાંથી આવીએ છીએ, ત્યાંથી આપણે શહેરમાં આવ્યા.
ગામમાં આપણે સર્વે વહેલા ઉઠતા, અહીંયા પણ ઉઠીએ છીએ, પણ ગામમાં આપણે ઉઠીને છે ને કાં તો પ્રાંગણમાં જઈએ, આગળ જઈએ, કાં તો વરંડામાં જઈએ, કાં તો પાછળ વાડામાં જઈએ. અને જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ, કારણ કે જેવા ઉઠીએ અને મોટાભાગે તો આપણે સારી સિઝન હોય ફક્ત શિયાળામાં કદાચ આપણે ઘરમાં લપાવવા માટે જતા હતા, બાકી તો બહાર ખાટલા નાખીને પણ સૂતા હતા, આપણે શેરીમાં પણ સૂઈ જતા હતા. તો એ વખતે જ્યારે આપણી સવારે આંખ ખુલે તે વખતે આપણને દર્શન થતા હતા, સુંદર તારાઓના, સુંદર આકાશ આપણને દેખાય. ધીમે ધીમે આપણી આંખો ખુલે અને જે આકાશમાં જે દ્રશ્ય આવે એ દ્રશ્યને જોઈને આપણે આનંદમાં તરબોળ થઈ જતા હતા. અને પછી ધીમે ધીમે કરતું પેલું અંધારું પણ દેખાય, આજુબાજુ ધીમે ધીમે સરવરતા કૂતરા, ઢોરનો પણ અવાજ આવે, એક એ જુદી અનુભૂતિ. અને પછી કોક ઉઠીને પ્રભાતિયા ગાવાનું શરૂ કરે અને ધીમો ધીમો કરતો એ અવાજ થોડો થોડો મોટો થાય, એક ગાય બીજું ગાય, એમ કરતા કરતા સામસામે ઓટલાઓ ઉપર પ્રભાતિયા ગવાતા હતા. અને એ વખતે હજુ પણ અંધારું હતું અને એક બાજુ થોડું 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 અજવાળું આવે. તો અંધારું અને અજવાળું એ બંને એકબીજાની અંદર ઓતપ્રોત થઈ જાય. એક બાજુ અંધારું ધીમે ધીમે કરતું ઓછું થતું જાય છે, બીજી બાજુ અજવાળું ધીમે ધીમે કરતું વધતું જાય છે. અને બંને એકબીજાની અંદર ઓતપ્રોત થાય છે અને આપણને પરોઢ જેવું દેખાય, જેને આપણે અરુણોદય કહીએ છીએ. કે સૂર્ય સંપૂર્ણ રીતે પ્રકાશિત થાય એ પહેલા અરુણોદય થાય. આપણે એને ગામડાની ભાષામાં એને પરોઢ કહેતા હતા. મને યાદ છે ત્યાં આપણે મળસ્કું પણ કહેતા હતા કે મળસ્કે ક્યારે ઉઠ્યો, મળસ્કે ઉઠ્યો હતો. આ બધા આપણા ગામથી શબ્દો છે સંતો. પણ એ જે પલ છે એ પલની અંદર જે સૌથી મોટું તત્વ જો કંઈક હોય તો તે છે ઓતપ્રોત થઈ જવું. હેતકૃપા મહોત્સવ વખતે પ્રભાતિયા ભારતમાં લીધા હતા. એ 2 કે 3 દિવસ જે પ્રભાતિયા લીધા, એ 2 કે 3 દિવસ સુધી જાણે પેલું ઓતપ્રોતની ચરમસીમા હોય ને એવું લાગતું હતું, કારણ કે ઠંડી લાગતી હતી. પણ સવારે વહેલા ઉઠવાનો એક લાવો હતો. સવારે વહેલા ઉઠીને જવું અને આ અજવાળા અને અંધારાનું ઓતપ્રોત થઈ જવું. ત્યાર પછી પ્રભાતિયા ગાવા હેતકૃપાના નિમિત્તે, અને એ હેતકૃપાના નિમિત્તે પ્રભાતિયા ગઈને એ પ્રભાતિયાની રચના કરનાર સંતની સાથે ઓતપ્રોત થઈ જવું, એ સંગીતમાં ઓતપ્રોત થઈ જવું, એ વાતાવરણમાં ઓતપ્રોત થઈ જવું, એ અવર્ણનીય છે સંતો. જે સંતો એ વખત અમારી સાથે હતા એમને ખબર છે. અહીંયા છે વિપુલભાઈ છે, પુષ્પાબેન છે, ઘણા બધા સંતો છે. ઘણા નામ કદાચ મને યાદ ન પણ આવે અત્યારે, પણ જે હતા એમને આ અનુભૂતિ કરી છે. તો જેમને આ અનુભૂતિ થઈ ઓતપ્રોતતાની, એમને ભગવાનની અનુભૂતિ ચોક્કસ થઈ. એવું નથી કહેતો કે સંપૂર્ણપણે થઈ હોય, કે પૂર્ણપણે થઈ કે અપૂર્ણપણે થઈ. હું જજમેન્ટ લેનારો નથી અહીંયા. પણ એ મનુષ્ય કે જે એક ક્ષણમાં રહ્યું છે, એ જે ક્ષણમાં રહ્યું છે એ ક્ષણમાં એ ઓતપ્રોત થઈ ગયું છે, એને ચોક્કસ જ ઈશ્વરની અનુભૂતિ કરી છે. આપણે પ્રભાતિયાના કીર્તન જવાબદારીથી ગાઈએ છીએ. જે ભક્તનો વારો હોય એ ભક્તને ઓતપ્રોત થવાનો વારો છે. તો જે ભક્તનો પણ વારો હોય તેમને ઓતપ્રોત થવાની એક તક મળી હોય, એ તકને ઝડપી લેવાની હોય. આપણે એને ભૂલી જઈએ, કદાચ માંદગી હોય, કોઈ કારણ હોઈ શકે અને આપણે થયું હોય, પણ જો ભૂલી જઈએ તો આપણે કંઈક પોતાની સિસ્ટમ ઊભી કરવી જોઈએ કે ભાઈ કેલેન્ડરમાં મૂકીએ કે કંઈક ફોનની અંદર રિમાઇન્ડર મૂકી દે, કંઈક મૂકી દઈએ તો આપણે ભૂલીએ નહીં. અને આપણને ઓતપ્રોત થવાનો એક જે લાવો છે ને એ જતો ન રહે સંતો. કારણ કે ઓતપ્રોત થવું એ જ ભક્તિ છે. જીવનજી મહારાજે જ્યારે આપણને આ કીર્તન ભક્તિ આપી, ત્યારે એ કીર્તન ભક્તિ કેમ આપી? જીવનજી મહારાજે દુનિયામાં બધું જ જોઈ લીધેલું હતું,
અને એમણે પસંદગી કરીને આપણને કીર્તન ભક્તિ આપી અને નામ ભક્તિ આપી. અને કીર્તન ભક્તિ અને નામ ભક્તિની અંદર એમણે જોડી દીધી પ્રેમ ભક્તિને, કે કીર્તન કરો પ્રેમથી, નામ સ્મરણ કરો પ્રેમથી, ડરથી નથી કરવાનું. તો એમણે જે પ્રેમ ભક્તિને ઠેઠ ઉપલા લેવલ સુધી મૂકી દીધી આપણા માટે, તેનું કારણ આ જ હતું. એમણે કર્મકાંડની ભક્તિ જોયેલી હતી. બીજો ભક્તિ કરે અને તમારું યોગક્ષેમ થાય, બીજો ભક્તિ કરે અને તમારું આત્મકલ્યાણ થાય, એ શક્ય જ નથી. એ મથામણ કરવી જ પડે. એ મથામણ જેને ન કરી એની થાળીમાં તૈયાર લાડુ નથી આવવાનો. આપણા ઘરમાં પણ માં જ્યારે આપણને પીરસે છે, પત્ની જ્યારે પીરસે છે, ત્યારે એ મથામણ કરે છે. એની મહેનત હોય છે અને એની પાછળનો પ્રેમ હોય છે. અને પ્રેમ છે એના લીધે આપણને થાળીમાં સુંદર ભોજન મળતું હોય છે. તો વિચારીએ આપણે કે જો તમે પ્રેમને કાઢી નાખીએ દરેક જગ્યાએથી તો શું થાય? પ્રેમ છે અને પ્રેમનો અભાવ છે. પ્રેમનો અભાવ હોય ત્યાં શું થાય? દરેક સમસ્યાના મૂળમાં પ્રેમનો અભાવ છે. અને પ્રેમનો અભાવ ન રહે એની કાળજી કરીને જીવનજી મહારાજે આપણને પ્રેમ ભક્તિ આપી. બહુ જ વિશ્લેષણ, બહુ જ વિચાર કરીને આપણને પ્રેમ ભક્તિ આપવામાં આવી છે. અને પ્રેમ ભક્તિને આપણે સાચી રીતે ઓળખવાની છે. અને એમાં પોતાના સ્વને મથામણ કરવાનો છે. જો પોતે મથામણ ન કરી તો કશું આપણા હાથમાં આવવાનું નથી, એ નક્કી છે. એથેન્સની ગલીઓની અંદર આપણને બધાને ખબર છે, એથેન્સની ગલીઓ, ગ્રીસ ની રાજધાની એથેન્સ. અને એથેન્સની ગલીઓમાં સોક્રેટિસ ફરતા હતા. અને સોક્રેટિસ ફરતા ફરતા કે તમે તમારા સ્વને ઓળખો, તમે તમારા જીવનને ઓળખો. કાશીની શેરીઓમાં કબીર ફરે અને કે તમે તમારા સ્વ સ્વરૂપને ઓળખો, તમારા સ્વને ઓળખો. હમણાં કહત કબીર સુનો ભાઈ સંતો નું વાંચન થયું અને એની અંદર પણ હરિની કીર્ત ઓળખવો અવિગત છે. એનું વર્ણન કરી શકાય તેમ નથી. અને સંત કબીર પણ કહે છે કે ભાઈ તમને સદગુરુ એ રસ્તો બતાવી શકે. સદગુરુએ તો રસ્તો બતાવી દીધો પ્રેમ ભક્તિનો. પણ એ પ્રેમ ભક્તિનો અભાવ આપણને ક્યાં ક્યાં લઈ જાય છે એ કોક વખત બેસીને મથામણ કરીને વિચાર કરીએ ને તો ખબર પડે આપણને. અને એ જ સોક્રેટિસને અને એ જ કબીરને, સોક્રેટિસને એથેન્સની ગલીઓમાં પ્રશ્નો પૂછવામાં આવતા હતા અને વિરોધ કરવામાં આવતો હતો. અને કબીરનો કાશીની અંદર જ વિરોધ કરવામાં આવતો હતો. એ જ જણે તો સોક્રેટિસને પૂછી નાખ્યું કે તમે અમને કયા કરો છો? તમારા સ્વને ઓળખો, તમારા સ્વને ઓળખો. તમે ઓળખી કાઢ્યો તમારા સ્વને? તો સોક્રેટિસે જવાબ બહુ સરસ આપ્યો હતો સંતો. એમણે કહ્યું કે ના, હું મારા સ્વને ઓળખી શક્યો નથી, હું જાણતો નથી. પણ હું જાણતો નથી એની મને ખબર છે અને એટલા માટે હું પ્રયત્ન કરું છું. હું પ્રયત્નશીલ છું. કોક આપણને પૂછે તું આટલા બધા કીર્તનો કરે તને ભગવાન મળી ગયો? ભગવાન મળે ન મળે એની ચિંતા ભક્તિ કરનારને નથી હોતી. એને તો અનુભૂતિ થયા જ કરતી હોય છે. અને એને એની પુરવાર કરવાની પણ કોઈ જરૂર નથી હોતી. અહીંયા આપણને જીવનજી મહારાજ એક એવો રસ્તો બતાવી રહ્યા છે કે જે રસ્તા ઉપર ફક્ત ચાલવાનું છે. ત્યાં વાતો કરવાની જરૂર નથી. ત્યાં વિચાર વિમર્શ કરવાનો, સંવાદ કરવાનો, કારણ કે સંવાદયુક્ત જીવન હોવું જોઈએ. પણ એ રસ્તે ઉપર ચાલવું પડે ને એટલા માટે કહ્યું કે જે ઉદા ભક્તોનો જે ધર્મ છે એ આચરણનો ધર્મ છે. એમાં આચરણ આવવું જ જોઈએ. કાશીમાં કબીરને પણ એવું જ થયું. શરૂઆતમાં વિરોધ વંટોળ ફૂટી નીકળ્યો. પછી ધીમે ધીમે જ્યારે એમને સંવાદ કરવાનો શરૂ કર્યો તે વખતે ધીમે ધીમે કરતા બ્રાહ્મણો, પંડિતો, મુસલમાન, હિન્દુ, રાજા, પ્રજા બધા જ કબીરને ધીમે ધીમે કરતા માનવા લાગ્યા અને એમને ફોલો કરવા માંડ્યા. કેમ?
તો કે કબીરે દરેકના પ્રત્યે પ્રેમ કર્યો હતો. 2.5 અક્ષર પ્રેમ કા એમ કહીને કબીરે પોતાનો પ્રેમ વ્યક્ત કરેલો અને એને પંડિતની આખી જુદી વ્યાખ્યા આપી દીધી. 2.5 અક્ષર પ્રેમ કા પડે જો પંડિત હોય. પંડિત એટલે એવો નહીં કે જે ચોપડીઓ વાંચ્યા કરતો હોય, જે મોટા મોટા શ્લોકો ગાયા કરતો હોય અને જે મોટી ને મોટી વાતો કર્યા કરતો હોય પણ આચરણમાં કશું જ ના હોય, એ પંડિતની વાત આપણને કબીરે નથી કરી. 2.5 અક્ષર પડે સો પંડિત હોય. અને એ જ રીતે સોક્રેટિસ માટે પણ કહેવાયું. કહેવત આવી ગઈ અંગ્રેજીમાં, I would rather be a dissatisfied Socrates rather than be satisfied pig. એક સંતોષી ડુક્કર થવા કરતા હું અસંતોષી સોક્રેટિસ થવાનું પસંદ કરીશ. આ કહેવત આવી ગઈ અંગ્રેજીની અંદર. તો જે અસંતોષી એટલે કે જેને પ્રયત્નશીલ રહેવું છે, જેને કંઈક ને કંઈક કરતા રહેવું છે, એની વાત અહીંયા છે. અને જીવનજી મહારાજે જીવન પર્યંતે પ્રયત્ન નહોતો મૂક્યો. કબીરે જીવન પર્યંતે પ્રયત્ન નથી મૂક્યો. અને આજની જે સાખી આપણે લેવા જઈ રહ્યા છે, પ્રબોધકા અંગની સાખી નંબર 175 અને 176, એ ક્રમમાં જે ગઈકાલે સાખી આપણે લઈ નતા શક્યા તે સાખી થી શરૂઆત કરીશ અને પછી જે મારી જે જૂની સાખીઓ પર હું હંમેશા બોલતો હોઉં છું, એ રીતે કંઈક ને કંઈક રીતે એમાંથી સત્સંગ આપણે કરીશું. પણ જે 175 નંબરની જે સાખી છે, એ સાખીની અંદર દાદ આપવી પડશે જગદીશ મહારાજને. આ સાખી જો આપણે આમ જ વાંચી લઈએ ને તો કોઈને કશી ખબર નહીં પડે. સીધું ગુજરાતી ઉપર હું તમને કરીને બતાવીશ અને પછી જગદીશ મહારાજ ક્યાં જાય છે આધ્યાત્મિકતાની ઊંચાઈ ઉપર, એ પણ તમને બતાવું આ સાખીની અંદર. આ સાખીમાં કહે છે 175 નંબરની સાખી, જીહવા કરી કરી પાપ કહે. જીહવા કરી કરી પાપ કહે, કુછ તો લોગ કહેંગે. લોકો બોલવાના છે. આ જીભ છે ને એટલે બોલવાની છે, પણ એ જીભ શું બોલે છે ને એ મહત્વનું છે. અને એટલે કે છે કે જીહવા કરી કરી પાપ કહે, કે લોકોને ખાલી ટાઈમપાસ માટે વાતો કરવી છે, એમને ખાલી ખાલી મોઢે વાત કરવી છે. અને જ્યારે ખાલી ખાલી મોઢે વાત કરવી હોય ને તો દરેક ને દરેક વસ્તુ માટેનો પોતાનો ઓપિનિયન છે અને આપણને આપી દે ફટ દઈને. ઇન્ડિયામાં તો કે છે ભાઈ તમારે સલાહ જોઈએ છે, મફતમાં સલાહ મળે કે. તો અહીંયા જીવનજી મહારાજ આ સાખીની અંદર કહે છે કે મોટા ભાગના લોકો ખાલી ખાલી મોઢે જ વાતો કરવાના. એનો મતલબ શું? ખાલી મોઢું એટલે શું? કે જે વસ્તુનું આચરણ એને કરવું નથી એ બીજાના માટે કહેવાના. જે વસ્તુની પૂરી સમજ એને નથી, અનસમજ છે, એ અનસમજને સમજ્યા વગર જેને પૂર્ણ સમજ આવી હોય એમ આપણને વાતો કરવાના. એની વાત જીવનજી મહારાજ અહીંયા કહે છે. જીવા કરી કરી પાપ કહે એટલે ખાલી ખાલી મોડે વાતોના વડા કર્યા કરે. અંતર્ગતમાં બાપ. અંતર્ગતમાં બાપ. ખરેખર તો તમે જે મોડે વાત કરો છો એ મોડાની અંતર્ગતમાં તો બાપ છે. એટલે કે એની અંદર જ, તમારા સ્વની અંદર જ એ ભગવાન સમાયેલો છે, જુદો નથી. પણ વિચારીએ કે આપણી અંતર્ગતમાં બાપ એટલે આપણી અંદર કૃષ્ણ વસી રહ્યો હોય, ભગવાન વસી રહેલો હોય, અને છતાં પણ મોઢા ઉપર જુદા જુદી જાતના બનગા ફૂંકવામાં આવે, એ કેટલા અંશે યોગ્ય છે. અને અહીંયા જગદીશ મહારાજ આપણને ભગવાનની જે વગોવણી કરનારા છે, જે પેલા નાસ્તિક લોકો જે ભગવાનની વગોવણી કરનારા છે કે ભગવાન જેવું તત્વ જ નથી, ભગવાન જો હોત તો આ થયું ન હોત, આ ન થયું હોત. અને એમાં આપણને જગદીશ મહારાજ સુંદર દાખલો આપે છે કે વેદ પુરાણની વાતો કર્યા કરે અને એમાં પણ એવું પણ કે પ્રહલાદની વાતો કર્યા કરે અને પ્રહલાદની રક્ષા કરવામાં ભગવાન મોડા પડ્યા, ઢીલા પડ્યા. બહુ છેક છેલ્લે આવ્યા. જે તે નહીં પણ ઇન્ડિયાની પેલા મૂવીઝ જોઈએ એની અંદર પોલીસ છેક છેલ્લે આવે, ગુંડો અને હીરો મારામારી કરે અને પોલીસ છેક છેલ્લે આવે. એટલે એ રીતના ભગવાન
છે એવી વાતો કરે એ લોકો. વેદ પુરાણને ટાંકે, પ્રહલાદની વાતો કરે અને પ્રહલાદને ભગવાને બચાવવા આવવામાં બહુ ઢીલ કરી, એમની બહુ પરીક્ષા લેવામાં આવી. પ્રહલાદને કેટલી વખત મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને જે પેલો લોખંડનો થાંભલો હતો, ધગધગતો થાંભલો, અને એને ભેટવા માટે કહેવામાં આવ્યું. તે એટલી કક્ષા સુધી પહોંચી ગયું ત્યાં સુધી ભગવાન હાજર થયા નહીં, એમને ઢીલ કરી આવી વાતો કરે. અને એટલા માટે કહ્યું કે જેવા કરી કરી પાપ કહે અંતર્ગતમાં બાપ, એસા જગત મેં જીવના. જીવનજી મહારાજ કહે છે કે આવા તો જગતમાં કેટલા બધા છે. બેટા બેટી મહાપાપ. બેટો અને બેટી કે મહાપાપ નથી, પણ એનો અર્થ સમજવાનો છે કે બેટા બેટી મહાપાપ. આપણે જયારે કોઈકને કહીએ કે તમે આ કેમ કરો છો, કે આ તો મારા છોકરા માટે કરું છું, આ તો હું મારી છોકરી માટે કરું છું, આ તો મારા છોકરાને સારું થાય ને એટલા માટે કરું છું. આપણે સૌથી પહેલું બહાનું એ લાવીને મૂકી દેતા હોઈએ છીએ. તો શું છે કે બેટા બેટી મહાપાપ એટલે શું? કે બેટા બેટીની આસક્તિ, બેટા બેટી પ્રત્યેની આસક્તિ, એમના પ્રત્યેનો આંધળો પ્રેમ, અને એના લીધે કહે છે કે અમે આ આનદેવની પૂજા કરીએ છીએ. તમે જુઓ, શ્રાવણ મહિનામાં આપણે ત્યાં જે ભક્તિ ટોટલી ઉભરાવાની શરૂ થઈ જાય છે, તે વખતે શું થાય છે? બીજા કોઈ પણ વખતે હમણાં આપણું દિવાળીને નવું વર્ષ ગયું ત્યારે પણ મંદિરો ઉભરાઈ ગયા હતા. તો ત્યાં જઈને કેવા સંકલ્પ લોકોએ કર્યા હશે? મોટા ભાગના મંદિરોમાં જ્યારે પણ લોકો જાય છે ત્યારે માગણી લઈને જ જતા હોય છે, અને માગણી ભૌતિક જ હોય છે. અને ભૌતિક માગણી પોતાના માટે પણ હોઈ શકે અને બેટા બેટી માટે પણ હોઈ શકે, અને એમાં આનદેવની ઉપાસના આવે. એટલે જીવનજી મહારાજ આપણી આંખો ખોલે છે કે જેવા કરી કરી પાપ કહે અંતર્ગતમાં બાપ. પોતાની અંદર જ એ પરમ તત્વનું નિવાસ સ્થાન છે, એ ભૂલી જઈને મોઢેથી કઈ જુદું જુદું જ બક્યા કરતા હોય છે. એસા જગત મેં જીવના બેટા બેટી મહાપાપ. અને એવા જગતની અંદર લોકો શોર્ટકટ લઈને મંત્ર તંત્ર અને કઈ જુદી જુદી જાતની આનદેવની ભક્તિની ઉપાસનાઓ કરીને પુત્ર અને પુત્રીના નામે પણ આ કાર્ય કરતા રહે છે. અને જીવનજી મહારાજ અહીંયા પ્રબોધકા અંગની અંદર આપણી આંખો આ બાબતમાં ખોલી રહ્યા છે કે તમે ચેતજો કે અંતર્ગતમાં જેનો વાસ છે, એ અંતર્ગતમાં જેનો વાસ છે, જે તમને ખરેખર સાચો પ્રેમ કરે છે, એને તમે યાદ રાખજો. પ્રહલાદનું જીવન, આપણા ચમત્કારોની બહાર નીકળી જઈએ તો પ્રહલાદનું જે જીવન છે એને જો યોગ્ય રીતે સમજવામાં આવે તો આપણને ખબર પડે કે અસુરના કુળમાં જન્મેલો એ પ્રહલાદ ભક્ત કહેવાયો. સુર અને અસુર કે બે જુદી જુદી હિન્દુ મુસલમાન જેવી કે જુદી જુદી કમ્યુનિટી નથી. સુર અને અસુર એક સાથે જ રહેતા હતા. અને સુર એટલે માનવ અને અસુર એટલે આ દાનવો. અને જે અસુરના ઘરમાં આ સુર પાક્યો પ્રહલાદ, અને એની નાનપણથી ભક્તિ ફક્ત કૃષ્ણ પ્રત્યેની હતી. એનો બાપ હિરણ્ય કશ્યપ નાસ્તિક, અને પ્રહલાદ સંપૂર્ણપણે આસ્તિક, વિષ્ણુ ભક્તિમાં માનનારો. અને એ હિરણ્ય કશ્યપ પોતાની જાતને ભગવાન કહેવડાવે અને પ્રહલાદને સ્વીકાર્ય નહીં. તો એ ભક્ત પ્રહલાદે ભગવાનનું કાર્ય જિંદગીમાં એને છોડ્યું નહીં, કાર્યરત રહ્યા. અને કાર્યરત રહીને એમને નગરની બહાર પણ પોતાની સાથે રમનારા બાળકોને ભેગા કરીને વિષ્ણુ ભક્તિ ચાલુ રાખી. એમ કરતા કરતા એને નગરજનોને જગાડ્યા. અને જ્યારે હિરણ્ય કશ્યપને લાગ્યું કે આ તો આ દીકરો તો મારું પોતાનું જ આસનને હલાઈ રહ્યો છે, તે વખતે પોતાના જ પુત્રને મારવા માટેનો પ્રયત્ન શરૂ થયો. પણ એની અંદર પ્રહલાદની વિષ્ણુ પ્રત્યેની જે દ્રઢ ભક્તિ હતી, એ ભક્તિમાં કોઈ ઓટ નહીં આવી. એનું કારણ છે કે ભક્ત પ્રહલાદને વિષ્ણુ પ્રત્યેનો જે પ્રેમ હતો એ અનન્ય પ્રેમ હતો. અને અનન્ય પ્રેમને આપણે સમજ્યા વગર ખોટી ખોટી વાતો કરીને ભગવાનને ભાંડીએ કે ભગવાન તો બહુ આયા પણ બહુ મોડા આયા. જીવનજી મહારાજને અહીંયા વાંધો છે કે દરેક વસ્તુના હૃદયમાં જાઓ તમે, અને એના હૃદયમાં જઈને એને ઓળખો, મથામણ કરો. મથામણ ન કરે ત્યાં સુધી આ કશું મળવાનું નહીં. તો આ સાખીની અંદર આપણને જીવનજી મહારાજનો સંદેશો ચોખ્ખો છે
ખાલી ખાલી મોઢે વાત ન કરો, જીવનમાં આચરણ કરો, એને આગળ લઈને આવો. જે કબીરે કર્યું, જે સોક્રેટિસે કર્યું, જે જીવનજી મહારાજે કર્યું, જે નરસિંહે કર્યું, મીરાએ કર્યું, એ લોકોએ કર્યું છે. અને જે કરે છે એ જ પામે છે. અને એ સિદ્ધાંતની વાત અહીં આગળ આપણને જીવનજી મહારાજ કહે છે. એના પછીની સાખીની અંદર જોડો જોડો ના તર્યો પખા પખી કા ખેલ. જોડો જોડો ના તર્યો એટલે અહીંયા તમે સામે જોડાઈ ગયા છો. આમાં જોડાવ બહુ સરસ છે. આ પંથની અંદર જોડે જઈએ તો પછી કઈ બીજી ચિંતા કરવાનું કારણ નહીં, બધું સચવાઈ જાય. સાધુ સંત થવું તો આ પંથ ન થવું, ખાવા પીવાની તો લહેર. જુઓ તમે જોડાવાની પાછળનો ભાવ કયો. જીવનજી મહારાજ કહે છે જોડો જોડો ના તર્યો. એ ચોખ્ખા શબ્દોમાં કહે છે કે તમે સલીલ, સાકુટ કે આનદેવની ભક્તિમાં જો જોડાઈ ગયા અને પખા પખી કાખેલ કે પક્ષા પક્ષી, આના કરતા આ સારું, આના કરતા આ સારું, એમ કરતા પક્ષા પક્ષી જયારે તમે કરવા માંડ્યા, તે વખતે તમે જીતી નહીં શકો. જોડો જોડો ના તર્યો પખા પખી કા ખેલ. મનુષ્ય જીવનમાં આ જ કરતો રહે છે. એક જોડાયો એટલે પછી બીજો જોડાય, અને જોડાયા પછી એની અંદર પણ એને સંતોષ થયો કે અસંતોષ થયો, ટકે કે ના ટકે કશું ઠેકાણું નહીં. ઉપર છેલ્લી વાતો, ઉપર છેલ્લા વસ્તુની અંદર એવો પડ્યો રહે, અને બીજું ફટ દઈને કંઈક સારું દેખાયું કોક જગ્યાએ તો કૂદકો મારીને ત્યાં. એક પ્રકારની જે અનન્ય ભક્તિ છે, અનન્ય ભક્તિ છે, એ અનન્ય ભક્તિ જીવનમાં ટકતી નથી, સારું ટકતું નથી. આપણે બજારમાં ફરવા નીકળીએ છીએ ને તો ઘણી વખત વિન્ડો શોપિંગ એક શબ્દ છે, વિન્ડો શોપિંગ. દુકાનોની બારીએ બારીએ જઈને જોઈએ કે અહીં ઘર શું છે, અહીં ઘર શું છે, આમાં શું નવું લાગે છે. લેવું કશું ના હોય છતાં પણ ફરવાનું, સ્ટોરની અંદર બધે ફરવાનું, ટાઈમ પાસ, વિન્ડો શોપિંગ. અને એમાં શું થાય, તમારા મનને વિચાર આવે આ લઉં કે ના લઉં, આ લઉં કે ના લઉં, આ કેટલું સારું છે, આ મારી પાસે હોય તો કેટલું સારું. આ જે સલીલ, સાકુટ, આનદેવની ભક્તિ આ પ્રકારની છે. ભારતની અંદર પણ કેટલા બધા પંથ આવી ગયા, મોટા મોટા ધર્મોની અંદર પણ જુદા જુદા ફાંટા નીકળી ગયા, અને એની અંદર મનુષ્ય અટવાઈ પડ્યો. જીવનજી મહારાજ આપણો આ ભ્રમ કાઢવા માટે આ સાખી કહે છે. એ કહે છે જોડો જોડો ના તર્યો પખા પખી કા ખેલ. પક્ષા પક્ષીમાં આપણે પડી ગયા, અને જે પોતાની પાસે જે અમૂલ્ય તત્વ હતું એ અમૂલ્ય તત્વ આપણે ગુમાવી દીધું. તલ પીલે બિન જીવના કેસે નીકળે તેલ. જીવનજી મહારાજ અહીંયા સાખી સુંદર આપે છે કે આપણને જો તલનું તેલ જોઈતું હોય તો તલને પીલવો પડે. મોઢામાં તલને નાખીએ તો મોઢામાં એને ચાવવો પડે, તો પછી તલના તેલનું આપણને ફિલિંગ આવે. કાં તો પછી એને ગાણીમાં તલને પીલવો પડે તો તલનું તેલ નીકળે, મગફળીનું તેલ નીકળે. તો તલ પીલે બિન જીવના કેસે નીકળે તેલ. એટલે પીલાયા વગર, મથામણ કર્યા વગર કશું જીવનમાં ન આવે. અને એટલા માટે જીવનજી મહારાજ કહે છે કે અનન્ય ભક્તિની અંદર સમર્પિત થયા વગર તમને કશું પ્રાપ્ત થવાનું નથી. જે અનિન્નતા છે, જે એક નિષ્ઠાવાળી ભક્તિ છે, જે અવ્યભિચારીની ભક્તિ છે, એ ભક્તિ કર્યા વગર એક જ વસ્તુને એક જ ખાડાને તમે 100 ફૂટ ઊંડો ખોદો તો જલ મળવાનું જ છે, પણ 5-5 ફૂટના, 2-2 ફૂટના 50 ખાડા ખોદવાથી 100 ફૂટ ખોદ્યું ખરું તમે, પણ 50 ખાડા 2-2 ફૂટના ખોદવાથી જલ ન મળે. એક જ ખાડો 100 ફૂટનો ખોદીએ તો ભરપેટ જલ મળે, સીધું જળનું આવે. સદગુરુ આપણને આ કહી રહ્યા છે, અનન્ય ભક્તિ, અનન્ય ભક્તિની વાત કરી રહ્યા છે. અને આ જે અનન્ય ભક્તિ છે એ અનન્ય ભક્તિ સમર્પિત થયા વગર ન મળે. સમર્પણ કરવાનું છે, શરણું લેવાનું છે. કોનું લેવું એ આપણે પોતે નક્કી કરવાનું છે, અને પછી ત્યાં ટકી રહેવાનું એ પણ આપણે નક્કી કરવું છે. શિખર ઉપર હંમેશા પહોંચી જવાય ખરું, પણ શિખર ઉપર ટકી રહેવું બહુ મુશ્કેલ છે. કારણ કે શિખર ઉપર જ પવનના વાવાઝોડા આવે, શિખર ઉપર જ તમને નીચે ખાઈ દેખાય, એની ઉપર જ તમને હાઈટ ફોબિયા દેખાય, ત્યાંથી જ પડી જવાનો ભય લાગે.
તો જીવનજી મહારાજ આપણને કહે છે કે તું જો સમર્પિત નહીં રહે, તું રોજે રોજની તારી દિનચર્યાની અંદર પ્રેમ ભક્તિ નહીં રાખે, તો તું શિખર ઉપર જઈને પણ ગબડી પડીશ. અને એટલા માટે એમને કહ્યું કે અનન્ય ભક્તિમાં સમર્પિત થયા વગર ભગવત તત્વની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે, અને એના માટે આપણે મથામણ કરવી જ રહી, પોતાના સ્વને ઓળખવાનો પ્રયત્ન કરતા જ રહેવું રહ્યું, અને આ પ્રેમ ભક્તિની અંદર લીન થવું રહ્યું. અને પ્રેમ ભક્તિમાં આપણે લીન થતા રહીએ. જો પ્રેમ ભક્તિનો અભાવ હશે તો જીવનમાં દરેક સમસ્યા આવશે. આજે મંગળવાર છે, ગુરુવારે હું તમને પ્રેમ ભક્તિના અભાવને લીધે જીવનની, સમાજની, રાજકારણની, પ્રદૂષણની કેટલી સમસ્યા ઊભી થાય છે એના વિશે આગળ વાત કરીશું. સંતો, આવતા રહેજો, જોડાતા રહેજો. પોતાની જવાબદારી નિભાવીને પ્રેમ ભક્તિની અમૂલ્ય તકને છોડતા નહીં. મને ખબર છે કે અત્યારે ઘણા બધા ભક્તો ભારતમાં પણ જઈ રહ્યા છે. ધીમે કરતા આપણે સંત સંગતને પણ થોડા નીચલા લેવલ ઉપર લાવવું પડશે કે ભાઈ હજુ બીજા 2-3-4 અઠવાડિયે જેટલું આપણાથી થાય એટલો આ લાંબો સત્સંગ પણ કરીશું. સંતો, પણ પ્રેમ ભક્તિના કીર્તન ગાવા માટે તો આપણે દક્ષતા રાખીએ, પોતાનો વારો યાદ રાખીએ, આવતા રહીએ, જોડાતા રહીએ, અને આ પ્રેમ ભક્તિની અંદર ઓતપ્રોત થઈને પોતે જ ભગવાનની અંદર લીન રહીએ. પ્રેમપૂર્વક સર્વ સંતો ભક્તોને રામ કબીર. જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને રામ કબીર. રામ કબીર સાહેબ. રામ કબીર.